ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નવા શાસકો નક્કી કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નડિયાદ ખાતે મહત્વની સર્ચ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશના નિરીક્ષકોએ મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયતોના હોદ્દેદારો માટે સંભવિત ઉમેદવારોના નામ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ તેના પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ બનશે તે અંગે ભારે ઉત્તેજના જોવા મળી હતી। આ પસંદગી પ્રક્રિયા પ્રદેશ નિરીક્ષકો અંજુબેન વેકરિયા, મારુતિસિંહ અટોદરિયા અને રોહિત શર્માની હાજરીમાં યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતોના પ્રમુખ પદ માટે પણ સભ્યોની રજૂઆતો સાંભળવામાં આવી હતી। ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ખૂબ સારા પરિણામો બધી જ સંસ્થાઓમાં આવ્યા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી 9 તાલુકા પંચાયતમાં, 4 નગરપાલિકા અને 1 મહાનગરમાં અને જિલ્લા પંચાયતમાં આવી હોય ત્યારે આજે પ્રદેશ દ્વારા ગઈકાલે સવારથી નિરીક્ષકોની ટીમ અહીંયા સેન્સની પ્રક્રિયા લઈ રહી છે। ત્રણેય નિરીક્ષકો દ્વારા 9 તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, નગરપાલિકાના બધા જ પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયત અને મહાનગરના આજે એમ બધી જ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓના 1 બાય 1 સેન્સ લીધા છે। સેન્સની પ્રક્રિયા થયા બાદ જિલ્લાની સંકલન થશે અને સંકલનમાં પેનલો બનાવી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરીશું અને પાર્લામેન્ટરી બોર્ડમાંથી મુખ્ય પદો પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન આ 3 નામો સાથે પ્રદેશમાંથી નક્કી થઈને આવશે।